સરકારી યોજનાઓની માહિતી મેળવવા સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ સંજુ માહિતીને। નમસ્કાર મિત્રો આ વિડીયોમાં આજે આપણે ખેતીવાડી વિભાગની સોલર પાવર યુનિટ અથવા તો કીટ યોજના વિશે વાત કરીશું। મિત્રો ગુજરાત સરકારના ખેતીવાડી વિભાગ દ્વારા દરેક ખેડૂત મિત્રોને સોલાર ફેન્સિંગ કરવા માટે મિત્રો સોલર પાવર યુનિટ ખરીદવા 15,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે। તાજેતરમાં મિત્રો આ યોજનાની અંદર ઓનલાઈન અરજી ચાલુ છે, એટલે કે 18 ડિસેમ્બર 2024 સુધી મિત્રો આ યોજનાની અંદર ઓનલાઈન અરજી ચાલુ છે। તો જે પણ ખેડૂત મિત્રોને લાભ લેવાનો હોય તે મિત્રો 18 તારીખ પહેલાં ઓનલાઈન અરજી કરી શકે છે। ઓનલાઈન અરજી મિત્રો તમારે આઈ ખેડૂત પોર્ટલ પર કરવાની રહેશે। આ યોજના હેઠળ મિત્રો સોલાર ફેન્સિંગ કરવા માટે ખેડૂતોને 50% રકમ અથવા તો 15,000 રૂપિયા બેમાંથી જે ઓછું હશે તે મિત્રો સહાય મળવાપાત્ર થશે। સોલાર પાવર યુનિટ કિટની અંદર એક એન્ગેજર આવશે, સોલાર પેનલ આવશે, એક બેટરી આવશે, એક અર્થિંગ સિસ્ટમ આવશે, એક ઉટર એટલે કે એક એલાર્મ આવશે અને મોડ્યુલ સ્ટેન્ડ કે જેના ઉપર સોલાર પેનલ મિત્રો ઊભી કરવાની રહેશે। તો આટલી વસ્તુ મિત્રો આવશે આ કિટની અંદર, જેના માટે સરકાર દ્વારા મિત્રો 15,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે। હવે મિત્રો આપણે જોઈએ કે આ યોજનાની અંદર ખેડૂત મિત્રોએ ઓનલાઈન અરજી કેવી રીતે કરવી। તો સૌપ્રથમ મિત્રો તમારે આઈ ખેડૂત પોર્ટલ ખોલવાનું રહેશે। વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં મિત્રો તેની લિંક આપેલી છે, તમે લિંક ખોલશો તો મિત્રો ડાયરેક્ટ આ યોજના તમને જોવા મળશે। ત્યારબાદ મિત્રો તમે ખેતીવાડી વિભાગની યોજના ઉપર ક્લિક કરશો, જેમાં તમે સોલર પાવર યુનિટ કિટ નામની યોજના પર ક્લિક કરશો તો મિત્રો સ્ક્રીન તમને આ રીતે જોવા મળશે। ત્યારબાદ મિત્રો આપણે અરજી કરો નામના ઓપ્શન પર ક્લિક કરીશું। ક્લિક કર્યા બાદ મિત્રો તમને આ રીતે સૌપ્રથમ બતાવશે કે આ ઘટકની ખરીદી બાદ અરજી કરવાની થાય છે। આપણે સાધન ઓજારની ખરીદી કરેલ છે, એટલે કે જો તમે સાધનની ખરીદી કરેલ હોય તો જ આ યોજનાની અંદર મિત્રો ઓનલાઈન અરજી કરી શકો, કારણ કે તમે જે મિત્રો સાધનની ખરીદી હશે તેનું બિલ તમારે આ અરજી કરતી વખતે મિત્રો અપલોડ કરવાનું થશે। તો સૌપ્રથમ મિત્રો તમારે સાધનની ખરીદી કરેલી હોવી જોઈએ। તો મિત્રો આપણે આ પર ક્લિક કરી અહીંયા મિત્રો સૌપ્રથમ તમને પસંદ કરેલ જૂથ એટલે ખેતીવાડી યોજનાઓ અને પસંદ કરેલ મુખ્ય ઘટક એટલે કે સોલર પાવર યુનિટ, અહીંયા તમને મિત્રો રજિસ્ટર અરજદાર છો કે કેમ તો તેમાં આપણે ના પસંદ કરવાનું રહેશે। ત્યારબાદ આગળ વધવા પર ક્લિક કરો, જેની અંદર મિત્રો તમને આ રીતે સ્ક્રીન જોવા મળશે, જેમાં નવી અરજી કરવા પર ક્લિક કરો, આ ઓપ્શન ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે। તો ક્લિક કર્યા બાદ મિત્રો તમને વિગતવાર ફોર્મ જોવા મળશે, જેમાં સૌપ્રથમ તમને અરજદારની વિગત ભરવાનું જણાવશે। અરજદારની વિગતોની અંદર મુખ્ય અહીંયા મિત્રો તમારે તમારા નામ, અહીંયા પિતા અથવા તો પતિનું નામ, અહીંયા તમારે અટક લખવાની રહેશે। અહીંયાથી મિત્રો તમારે જાતિ પસંદ કરવાની રહેશે જે લાગુ પડતી હોય તે, લિંગ પુરુષ અથવા તો સ્ત્રી જેના નામે તમે અરજી કરતા હોય તે, અહીંયાથી મિત્રો તમારે જિલ્લો પસંદ કરવાનો રહેશે। ત્યારબાદ મિત્રો તમારે અહીંયાથી તાલુકો પસંદ કરવાનો રહેશે તમારે જે લાગુ પડતો હોય તે, અને અહીંયાથી મિત્રો તમારે કોઈ પણ એક ગામ જે તમારું લાગુ પડતું હોય તે પસંદ કરવાનું રહેશે। અહીંયા મિત્રો તમારે સરનામાની વિગત ભરવાની રહેશે। ત્યારબાદ અહીંયા દિવ્યાંગ છો કે કેમ જો તેમાં જે લાગુ પડતું હોય તે તમારે પસંદ કરવું। ખેડૂતના પ્રકારની અંદર મિત્રો 3 પ્રકાર આવે છે, જેમાં તમારે જે લાગુ પડતું હોય તે પસંદ કરવું। જો તમે નાના ખેડૂત હોય 1 હેક્ટરથી 2 હેક્ટરની વચ્ચે જમીન હોય તો નાના પસંદ કરવું, 1 હેક્ટરથી ઓછી જમીન હોય તો સીમાંત પસંદ કરવું, અને તમારે 2 હેક્ટરથી વધુ જમીન હોય તો મોટા ખેડૂત પસંદ કરવું। ત્યારબાદ મિત્રો અહીંયા તમારે મોબાઈલ નંબર ફરજિયાત નાખવાનો છે। અહીંયા મિત્રો તમારે 12 આંકડાનો આધાર કાર્ડ નંબર નાખી અને આ ચેકબોક્સ પર ક્લિક કરવાનું રહેશે। ત્યારબાદ જો તમે આત્માનું રજિસ્ટ્રેશન ધરાવતા હોય તો હા અથવા તો ના, સહકારી મંડળીના સભ્ય હોય તેવી જ રીતે દૂધ ઉત્પાદક સહકારી મંડળીના સભ્ય હોય તો હા અથવા તો ના પસંદ કરવાનું રહેશે। ત્યારબાદ મિત્રો તમારે બેંકની વિગત ભરવાની રહેશે, જેમાં સૌપ્રથમ અહીંયા IFSC કોડ નાખજો, ત્યારબાદ અહીંયા બેંકનું નામ અને જિલ્લો મિત્રો ઓટોમેટિક બતાવશે। બેંકની બ્રાન્ચ તમારે પસંદ કરવાની રહેશે, અહીંયા બેંક ખાતા નંબર નાખી અને તેનો તે જ ખાતા નંબર અહીંયા ફરીથી નાખવાનો રહેશે। અહીંયા અરજદારનું નામ જે રીતે બેંકમાં હોય તે રીતે, અને અરજદારનું સરનામું બેંક પ્રમાણે એટલે કે તમારા ગામનું નામ।
ત્યારબાદ મિત્રો તમે કેવા પ્રકારના ખાતેદાર છો તે પસંદ કરવાનું રહેશે. તો તમે જમીન રેકર્ડ ધરાવતા હોય તો તે પસંદ કરવું. ત્યારબાદ અહીંયા નીચે મિત્રો તમારે બિલની વિગત ભરવાની રહેશે, જેમાં આરટીઓ રજિસ્ટ્રેશન એટલે કે સેન્ટ્રલાઇઝ યુનિક કોડ. તમે જે વસ્તુ મિત્રો ખરીદવાના છો સોલર પાવર યુનિટ, તેનો એક કોડ હશે જે મિત્રો તમારે અહીંયા નાખવાનો રહેશે. તમને જે મિત્રો એજન્સી દ્વારા બિલ આપવામાં આવેલું હોય તે બિલ નંબર અહીંયા અને નીચે એની તારીખ નાખવાની રહેશે. ત્યારબાદ મિત્રો કેપ્ચા કોડ નાખી અને તમારે સબમિટ બટન પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ મિત્રો તમારે ડોક્યુમેન્ટ અપલોડ કરવા માટે આ સ્ક્રીન પર જવાનું રહેશે. ડોક્યુમેન્ટ અપલોડ કરવા પર ક્લિક કરો, જેની અંદર મિત્રો તમે કેપ્ચા કોડ નાખી અને સર્ચ કરશો તો મિત્રો તમને તમારી અરજી જોવા મળશે અને તેના આધારે મિત્રો તમે તમારું બિલ અપલોડ કરી શકશો. ત્યારબાદ બિલ અપલોડ કર્યા બાદ મિત્રો તમારે તમારી અરજી કન્ફર્મ કરવાની રહેશે અને કન્ફર્મ કર્યા બાદ મિત્રો તમારે અરજીની પ્રિન્ટ લેવાની રહેશે અને પ્રિન્ટ લીધા બાદ તે અરજી મિત્રો તમારે તમારી પાસે રાખવાની રહેશે. જ્યારે તમને પૂર્વ મંજૂરી મળી જાય ત્યારબાદ તમારે બધા બિલો મિત્રો તમારા ગામના ગ્રામ સેવકને રજૂ કરવાના રહેશે. સરકારી યોજનાઓની માહિતી મેળવવા સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ સંજુ માહિતીને.